ગુજરાતમાં થોડા સમય અગાઉ કડી અને વિસાવદરની પેટા ચૂંટણી યોજાઈ હતી અને હવે તેના પરિણામો પણ સામે આવવાના છે। ત્યારે ગુજરાતમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી છે। કેટલા લોકો મતદાન કરવાના છે, ખાસ કરીને કયા કયા ગામોમાં ચૂંટણી થવાની છે તેના વિશે વિસ્તારપૂર્વક વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં ચૂંટણી આવતાની સાથે જ ક્યાંક રાજકારણમાં ગરમાવો દેખાતો હોય છે, ત્યારે હવે આજે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે। ખાસ કરીને 3,541 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાવાની છે અને કુલ 81 લાખ મતદારો છે તે પોતાનો મત આપવાના છે। વિગતે વાત કરીએ તો ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાંથી 3,541 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી, જ્યારે 353 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટે મતદાન થઈ ગયું છે। આ સમગ્ર ચૂંટણીમાં કુલ 81 લાખ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ગામ માટે યોગ્ય સરપંચ ચૂંટશે। ગુજરાતમાં કુલ 3,656 સરપંચ પદો માટે સામાન્ય ચૂંટણી યોજાવાની છે અને ખાસ કરીને મતદાન છે તે વહેલી સવારે 7 વાગ્યાથી જ શરૂ થઈ ગયું છે અને સાંજે 6 વાગ્યા સુધી યોજાવાનું છે। 22મી જૂન રવિવારે ગુજરાતમાં કુલ 3,356 સરપંચ પદો માટે સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં રાજ્યના 3,541 ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને 353 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે। આ ચૂંટણીમાં કુલ 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે અને ખાસ કરીને ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા સમગ્ર રાજ્યમાં કુલ 10,479 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે। મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે અને તે સાંજે 6 વાગ્યા સુધી થવાનું છે। અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 751 ગ્રામ પંચાયતો થઈ છે, સંપૂર્ણ બિનહરીફ થઈ ચૂકી છે અને હવે 16,224 સભ્યોની બેઠક માટે સામાન્ય ચૂંટણી છે તે અત્યારે થઈ રહી છે। ખાસ કરીને અંદાજિત 4,000 જેટલા સંવેદનશીલ મતદાન મથકો પણ છે। ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી લાંબા સમયથી અટવાયેલી હતી। હવે ગુજરાતની કુલ 3,541 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી છે, જ્યારે 353 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે। ગુજરાતમાં કુલ 3,656 સરપંચ પદો માટે સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે અને આ સમગ્ર ચૂંટણીમાં કુલ 81 લાખ મતદારો છે તે પોતાનો મતનો ઉપયોગ કરવાના છે અને યોગ્ય સરપંચ છે એ પણ ચૂનવાના છે। ખાસ કરીને ચૂંટણી પંચ દ્વારા રાજ્યભરમાં 3,939 મતદાન મથકો છે તેને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે 36 મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે। સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર પૂરતો પોલીસનો બંદોબસ્ત છે એ પણ કરવામાં આવ્યો છે। ખાસ કરીને હવે જ્યારે આના પરિણામો સામે આવશે ત્યારે પણ ખબર પડશે કે ગુજરાતના રાજકારણમાં છે ત્યારે પણ ગરમાવું આવી શકે છે। 23 તારીખની જો વાત કરવામાં આવે તો વિસાવદરનું અને કડીનું પરિણામ સામે આવવાનું છે ને એના જ થોડા દિવસો બાદ ગ્રામ પંચાયતના પરિણામો છે એ પણ સામે આવશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।